નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અગાઉ જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોવાના છીએ અને બીજા 10 પ્રશ્નો પણ આપણે એડ કરી દીધા છે, જે તમારી 16 તારીખ 9મો મહિનો અને 2025ના રોજ લેવાયેલ ફિશરીઝ ઓફિસરના પેપરના પૂછાયેલા બંધારણના પ્રશ્નો પણ આપણે આજે જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને ફિશરીઝ ઓફિસરમાં પૂછાયેલા બંધારણના 10-10 માર્ક્સના પ્રશ્નો જોવાના છીએ। તો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવાની પદ્ધતિને યોગ્ય રીત દર્શાવે છે? એટલે કે નીચે 4 ઓપ્શન છે, બરાબર, અને તેમાંથી કયું એક જે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવાની યોગ્ય પદ્ધતિ દર્શાવે છે? તો ચાલો આપણે જોઈએ। ઓપ્શન એ છે વડાપ્રધાનની સલાહ પર, રાષ્ટ્રપતિના આદેશથી, ચૂંટણી પંચની ભલામણ પર, સંસદના 2/3 બહુમતી ઠરાવથી, અથવા તો ચોથો પ્રશ્ન છે માત્ર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની જેમ જ અને તેના આધારો પર, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ રહેશે ઓપ્શન ડી। બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું જિલ્લા સ્તરે લોક અદાલતની બેન્ચની રચનાનું યોગ્ય રીતે વર્ણન કરે છે? એટલે કે નીચેનામાંથી કયું લોક અદાલતની બેન્ચની રચનાનું યોગ્ય રીતે વર્ણન કરે છે? તો ઓપ્શન એ છે એક જિલ્લા કલેક્ટર અને એક પોલીસ અધિકારી, બી હાઈકોર્ટના 2 વર્તમાન ન્યાયાધીશો, સી માત્ર સ્થાનિક બાર એસોસિએશન સભ્યો, ડી વકીલ અને સામાજિક કાર્યકરની સહાયથી કાર્યરત અથવા તો નિવૃત્ત અધિકારી। તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે। ત્રીજો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 223 હેઠળ રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે। એટલે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 223 મુજબ જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો ચાલો જોઈએ ઓપ્શન। ઓપ્શન એ છે હાઈકોર્ટ સાથે પરામર્શ કરીને રાજ્યપાલ, ઓપ્શન બી રાજ્યના મુખ્યમંત્રી, સી ભારતના રાષ્ટ્રપતિ, ડી રાજ્ય જાહેર સેવા આયોગ। તો વિદ્યાર્થી મિત્રો, અનુચ્છેદ 223 હેઠળ જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક હાઈકોર્ટ સાથે પરામર્શ કરીને રાજ્યના રાજ્યપાલ કરે છે, બરાબર। તો ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે। ચોથો પ્રશ્ન છે કે ભારતના રાષ્ટ્રપતિની વટહુકમ બનાવવાની સત્તાનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? વટહુકમની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા। તો ઓપ્શન જોઈએ આપણે। એ અનુચ્છેદ 122, બી અનુચ્છેદ 123, સી અનુચ્છેદ 121, ડી અનુચ્છેદ 124। તો વિદ્યાર્થી મિત્રો, ભારતના રાષ્ટ્રપતિનો વટહુકમની સત્તાનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ નંબર 123માં કરવામાં આવેલ છે। તો સાચો જવાબ બી થશે। પાંચમો પ્રશ્ન છે કે લોક અદાલતનો મુખ્ય હેતુ શું છે? લોક અદાલતનો મુખ્ય હેતુ શું છે? તો ઓપ્શન જોઈએ। ઓપ્શન એ છે કોર્ટમાં વિવાદોનું નિરાકરણ કરવું અથવા કેસ દાખલ થાય તે પહેલાં શાંતિપૂર્ણ અને સંમતિ દ્વારા નિરાકરણ કરવું, બી ચાલુ કોર્ટે કેસોમાં અપીલ સાંભળવી, સી અદાલતો દ્વારા લેવામાં આવેલ નિર્ણયોની સમીક્ષા કરવી, અને ડી ફોજદારી બાબતો પર ચુકાદો જારી કરવો। તો વિદ્યાર્થી મિત્રો, લોક અદાલતનો મુખ્ય હેતુ એ જ છે કે કોર્ટમાં વિવાદો જે થયા હોય તેનું નિરાકરણ અથવા કેસ દાખલ થાય તે પહેલાં તેને શાંતિપૂર્ણ એને સંમતિ દ્વારા નિરાકરણ કરવાનું હોય છે। કોઈ પણ કેસ હોય એનું નિરાકરણ લાવવાનો મુખ્ય ઉદ્દેશ હોય છે લોક અદાલતનો। આગળનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો રાજ્યસભાની પ્રક્રિયા મુજબ રાજ્યસભામાં કુલ કેટલા કાયમી સ્થાયી સમિતિઓ હોય છે? એટલે વિદ્યાર્થી મિત્રો, રાજ્યસભાની પ્રક્રિયા મુજબ રાજ્યસભામાં કુલ કેટલી કાયમી સ્થાયી સમિતિઓ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન જોઈએ। ઓપ્શન એ છે 14, બી 12, સી 10, ડી 16। તો સ્થાયી સમિતિઓ ટોટલ કેટલી હોય છે?
12 સ્થાયી સમિતિઓ હોય છે। 7મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા બંધારણીય સુધારાએ અનુચ્છેદ 352માં આંતરિક અશાંતિ શબ્દને સશસ્ત્ર બળવાથી બદલ્યો એટલે કે પ્રસ્થાપિત કર્યો છે? એ 46મો બંધારણીય સુધારો 1982માં થયો હતો, 44મો બંધારણીય સુધારો 1978, 42મો બંધારણીય સુધારો 1976 અને 48મો બંધારણીય સુધારો 1984। તો વિદ્યાર્થી મિત્રો, અનુચ્છેદ 352માં આંતરિક શબ્દને સશસ્ત્ર બળવાથી બદલ્યો, તો એ કયો સુધારો છે? તો 44મો બંધારણીય સુધારો, જે 1978માં થયો હતો। 8મો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 56 મુજબ રાષ્ટ્રપતિ તેમની પદવી ગ્રહણ કરે તે તારીખથી તેમનો કાર્યકાળ ખાલી જગ્યા વર્ષ સુધી જાળવી રાખશે। વિદ્યાર્થી મિત્રો, આમાં રાષ્ટ્રપતિના પદગ્રહણની વાત કરવામાં આવેલ છે, એટલે કાર્યકાળ વિશે, બરાબર। તે પદગ્રહણ કરે ત્યારથી તેમનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો આ તો સામાન્ય બધાને પ્રશ્ન આવડતો હોવો જોઈએ। એ 7 વર્ષ, બી 4 વર્ષ, સી 3 વર્ષ અને ડી 5 વર્ષ। તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ 5 વર્ષ થશે। તો વિદ્યાર્થી મિત્રો, 9મો પ્રશ્ન છે કે બંધારણના અનુચ્છેદ 319 અનુસાર દરેક જાહેર સેવા આયોગના ઓછામાં ઓછા અડધા સભ્યો માટે ઓછામાં ઓછા કેટલા વર્ષ સરકારી સેવા જરૂરી છે? તો જાહેર સેવા આયોગના ઓછામાં ઓછા અડધા સભ્યો માટે ઓછામાં ઓછી કેટલા વર્ષ સુધીની સરકારી સેવા જરૂરી છે? તો ઓપ્શન એ છે 10 વર્ષ, બી છે 15 વર્ષ, સી 5 વર્ષ અને ડી આવી કોઈ જરૂરિયાત નથી। તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આવશે 10 વર્ષ। ઓછામાં ઓછી તમારે 10 વર્ષ સરકારી સેવા જરૂરી છે। 10મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો અનુચ્છેદ 51A હેઠળ મૂળભૂત ફરજ તરીકે સૂચિબદ્ધ નથી? એટલે કે નીચેનામાં અનુચ્છેદ આપેલા છે તેમાંથી 51A હેઠળ કઈ ફરજ સૂચિબદ્ધ નથી? બરાબર, 51A હેઠળ ઓપ્શન એ છે સ્થાનિક સરકાર, પંચાયત અથવા તો નગરપાલિકા ચૂંટણીઓમાં મતદાન કરવું, બી આપણી સંયુક્ત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય અને જાળવણી કરવી, સી જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિસ્સાનો ત્યાગ કરવો, ડી સ્વતંત્રતા સંગ્રામના ઉમદા આદર્શોને વળગી રહેવું અને તેનું પાલન કરવું। તો વિદ્યાર્થી મિત્રો, 10મા પ્રશ્નમાં સ્થાનિક સરકાર ચૂંટણીઓમાં મતદાન કરવાનું રહેશે, નગરપાલિકા અને પંચાયત વિભાગમાં। ઓપ્શન એ સાચો જવાબ રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો, આ 61થી જે પ્રશ્નો ચાલુ થયા, બરાબર, જે આપણે 61થી 70 10 પ્રશ્નો જોયા, બીજા જે 61થી 70 10 પ્રશ્નો છે તે 16/9/2025ના રોજ લેવાયેલ ફિશરીઝ ઓફિસરના પેપરના પૂછાયેલા બંધારણના મહત્ત્વના પ્રશ્નો છે, બરાબર। તો આ 10 પ્રશ્નો પણ આપણે આજે જોઈ લઈશું, એટલે ટોટલ 20 પ્રશ્નો બંધારણના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે। તો પહેલો પ્રશ્ન જોઈએ તો જિલ્લા અદાલતનું મુખ્ય કાર્ય શું છે? બરાબર, કે જિલ્લા અદાલતનું મુખ્ય કાર્ય શું છે? એ નીચલી અદાલતોમાંથી અપીલો સાંભળવી, બી જિલ્લામાં ચૂંટણીઓ યોજવી, સી ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કરવી, ડી જિલ્લા માટે કાયદા બનાવવા। તો જિલ્લા અદાલતનું મુખ્ય કાર્ય ઓપ્શન એ સાચો જવાબ રહેશે, કે નીચલી અદાલતોમાંથી અપીલો સાંભળવી। બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ભારતમાં બંધારણીય સંસ્થા નથી? નીચે જે સંસ્થાઓ આપેલી છે તેમાંથી કઈ બંધારણીય સંસ્થા નથી એમ પૂછ્યું છે, કોન્સ્ટિટ્યુશન બોડી પૂછ્યું છે। તો ઓપ્શન જોઈએ, એ નાણાં પંચ, બી ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે CAG કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ એટલે કે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન અને ડી ચૂંટણી પંચ। તો આમાંથી કઈ બંધારણીય સંસ્થા નથી? તો ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ એ બંધારણીય સંસ્થા નથી। બાકીની 3 બંધારણીય સંસ્થા છે, નાણાં પંચ, CAG અને ઇલેક્શન કમિશન। ત્રીજો પ્રશ્ન છે કે ભારતના નાણાં પંચની રચના કોણ કરે છે?
વિદ્યાર્થી મિત્ર, આ ફિશરીઝ ઓફિસરમાં પૂછાયેલો બંધારણનો પ્રશ્ન છે કે ભારતના નાના પંચની રચના કોણ કરે છે? ઓપ્શન જોઈએ: લોકસભાના સ્પીકર, બી મુખ્ય ન્યાયાધીશ, સી વડાપ્રધાન, ડી ભારતના રાષ્ટ્રપતિ. તો વિદ્યાર્થી મિત્રો, ભારતના નાના પંચની રચના ભારતના રાષ્ટ્રપતિ કરે છે. ચોથો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિને કારોબારી કાર્યો કરવામાં મદદ અને સલાહ આપવા માટે કોણ જવાબદાર છે? રાષ્ટ્રપતિને કારોબારી કાર્યો કરવામાં મદદ અને સલાહ આપવા માટે કોણ જવાબદાર છે? તો ઓપ્શન એ સર્વોચ્ચ અદાલત, બી વડાપ્રધાન અને મંત્રીપરિષદ, સી રાજ્યપાલ. ઓપ્શન ડી કપાઈ ગયો છે, બરાબર. તો આ 3 ઓપ્શનમાં આપણે જોઈએ તો સાચો જવાબ તમારો રહેશે ઓપ્શન બી વડાપ્રધાન અને મંત્રીપરિષદ. રાષ્ટ્રપતિને કારોબારી કાર્યો કરવામાં મદદ કોણ કરે? તો વડાપ્રધાન અને મંત્રીનું પરિષદ. પાંચમો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ડીપીએસપી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન જોઈએ. ઓપ્શન એ છે અનુચ્છેદ 52 થી 78, ઓપ્શન બી છે અનુચ્છેદ 12 થી 35, સી અનુચ્છેદ 36 થી 51 અને ડી છે 14 થી 18. તો વિદ્યાર્થી મિત્રો, આ તો બધાને આવડતો જ હશે. અનુચ્છેદ 36 થી 51માં ડીપીએસપી છે. છઠ્ઠો પ્રશ્ન છે કે કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી? એટલે કયા સુધારા મુજબ બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી છે? એ 73મો સુધારો 1992માં થયો હતો, તેમાં 42મો સુધારો 1976માં, 52મો સુધારો 1985માં, 44મો સુધારો 1978માં. તો સાચો જવાબ તમારો રહેશે ઓપ્શન બી 42મો સુધારો 1976માં. સાતમો પ્રશ્ન છે કે ભારતમાં બંધારણનું અર્થઘટન કરવાનો અંતિમ અધિકાર કોને છે? છેલ્લો અધિકાર, બરાબર. અંતિમ અધિકાર કોને છે? તો એ સંસદ, બી સર્વોચ્ચ અદાલત, ડી સી રાષ્ટ્રપતિ અને ડી વડાપ્રધાન. તો વિદ્યાર્થી મિત્રો, સર્વોચ્ચ અદાલતને અંતિમ અધિકાર છે, બરાબર. આઠમો પ્રશ્ન છે કે જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે નવા રાષ્ટ્રપતિની પસંદગી ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવે છે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય અને જ્યાં સુધી નવા રાષ્ટ્રપતિની પસંદગી ન થાય, બરાબર, ત્યાં સુધી રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવે છે? ઓપ્શન એ ભારતના મુખ્ય ન્યાયાધીશ, બી લોકસભાના સ્પીકર, સી વડાપ્રધાન અને ડી ઉપરાષ્ટ્રપતિ. તો વિદ્યાર્થી મિત્રો, તમારો સાચો જવાબ રહેશે ઉપરાષ્ટ્રપતિ, એટલે કે ઓપ્શન ડી, બરાબર. રાષ્ટ્રપતિ જ્યાં સુધી નવા ના નિમાય અથવા તો પસંદગી ન થાય ત્યાં સુધી તેમની ફરજો ઉપરાષ્ટ્રપતિ બજાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પરથી મને તમે જણાવી દેજો કોમેન્ટ દ્વારા કે આપના નવા ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા છે, બરાબર. નવમો પ્રશ્ન છે કે કયા વર્ષમાં ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી? કયા વર્ષમાં ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી? એ 1950, બી 2002, સી 1976, ડી 1982. તો ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો 1976, એટલે કે ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે. 10મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું નિયમિત અદાલતો સિવાય ભારતમાં અન્ય અદાલતોનું ઉદાહરણ છે? એ પારિવારિક અદાલત, બી લોકસભા, સી સર્વોચ્ચ અદાલત, ડી ઉચ્ચ અદાલત. તો વિદ્યાર્થી મિત્રો, નિયમિત અદાલતો સિવાય ભારતમાં અન્ય અદાલતનું ઉદાહરણ કયું છે? તો ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે, પારિવારિક અદાલત. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણના 20 પ્રશ્નો અગાઉની પરીક્ષા
જેટલે કે જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને ફિશરીઝ ઓફિસરના પેપરમાં જે લેવાયેલા હતા, બરાબર, તે આપણે જોયા. તો જે વિદ્યાર્થી મિત્રો ટેકનિકલ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય અને તેમને આઈડિયા આવી જવો જોઈએ કે આ રીતના પ્રશ્નો બંધારણના પૂછાય છે, બરાબર. આવનારી એક્ઝામ જેવી કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, એક્સ-રે આસિસ્ટન્ટ, લેબ આસિસ્ટન્ટ, લેબ ટેકનિશિયન અને પ્રયોગશાળા નિરીક્ષકની જે પરીક્ષાઓ આપણે લેવાની છે, બરાબર, તેમાં આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.